પાટણ ખાતે યોજાયેલા ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં દેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે હાકલ કરી હતી। તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે દેશની 140 કરોડ જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે, જેને કારણે રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન બની શકશે નહીં। પાટણ ખાતે યોજાયેલા ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે તેમને 60 વર્ષના શાસનનો હિસાબ માંગવો જોઈએ। તેમણે સામાજિક સૌજન્ય જાળવવાની વાત કરતા ઉમેર્યું કે વિરોધ પક્ષના ધારાસભ્ય કે મિત્રો ઘરે આવે તો ચા પાણી ચોક્કસ કરાવવા જોઈએ, પરંતુ રાજકીય રીતે તેમને પ્રશ્ન પૂછવા જરૂરી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્ય કિરીટભાઈ વ્યક્તિગત રીતે સારા માણસ હોઈ શકે છે, પરંતુ પ્રશ્ન કોંગ્રેસની વિચારધારા અને તેમના શાસનકાળ સામે છે। તમારી સરકાર હતી, પહેલા દાદા વડાપ્રધાન, પછી માતાજી વડાપ્રધાન, પછી પિતાજી વડાપ્રધાન, એટલે પરદાદા, દાદી, પિતાજી, અને હવે રાહુલ બાબા વડાપ્રધાન થયું છે। લખવત લખી રાખો આ નોટ પેપર ઉપર, રાહુલ બાબા આ દેશની 140 કરોડ જનતા ભોળી ભલે છે, એમને વિશ્વાસ છે એક વિઝનરી નેતૃત્વ ઉપર, નરેન્દ્ર મોદી ઉપર, તમને ક્યારેય વડાપ્રધાન નહીં બનવા દે। વંશવાદના મુદ્દે કોંગ્રેસના ઘેરાતા તેમણે કહ્યું કે પહેલા પર દાદા, પછી દાદી અને ત્યારબાદ પિતાજી વડાપ્રધાન બની રહ્યા છે અને હવે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવું છે। જગદીશ વિશ્વકર્માએ દાવો કર્યો કે રાહુલ ગાંધીએ ગમે તેટલા પ્રયત્ન કરે, પરંતુ દેશની જનતા તેમને વડાપ્રધાન તરીકે સ્વીકારશે નહીં। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની 140 કરોડ જનતા ભોળી હોઈ શકે, પરંતુ તે નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।